તો અમદાવાદ મનપાનું તંત્ર ચોમાસામાં ખાડે ગયું છે. તંત્રને શહેરમાં પડેલા ભૂવા રિપેર કરવાનો પણ સમય નથી. ચાણક્યપુરીથી એસજી હાઈવે પાસે 4 દિવસથી ભૂવો પડ્યો છે. 4 દિવસથી ભૂવો કોર્ડન કરી તંત્ર એ સંતોષ માની લીધો છે. સાંજે ટ્રાફિક જામ અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે લોકો પરેશાન છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. સમારકામમાં પણ ઢીલી નીતિથી લોકો પરેશાન છે. અમદાવાદમાં ભૂવારાજ યથાવત છે ને જ્યાં ભૂવા પડ્યા છે ત્યાં રિપેરિંગ કરવાની કામની ફુરસત પણ તંત્રને નથી. ત્યારે 4 દિવસ પહેલા ચાણક્યપુરીથી ખાસ જે કહેવાય કે એસજી હાઈવે કારગિલ પેટ્રોલ પંપ તરફ જે ગણપતિ મંદિર પાસે આ ભૂવો પડ્યો હતો, અહીં કારનું ટાયર જે છે તે ભૂવામાં ગરકાવ થયું હતું. એ વાતને આજે 4 દિવસ થયા, પરંતુ તંત્રએ આ જગ્યા ઉપર માત્ર કામ ચાલુ છે તેવા બોર્ડ લગાવીને સંતોષ માની લીધો છે. કામગીરી હાથ ધરાઈ નથી. લોકો ટેક્સ ભરે પણ સામે સગવડતા નહીં, અગવડતા મળે છે, કારણ કે આ વિસ્તારમાં ખાસ ટ્રાફિક જામના સાંજે દ્રશ્યો જે છે તે સર્જાતા હોય છે. પરંતુ હજી સુધી 4 દિવસ છતાં આ ભૂવો પુરાયો નથી. શું કહેશો ભાઈ? 10/7/2025 રોજ ભૂવો પડેલો તો ગોતાવાડમાં મેં જાણ કરેલી કુણાલભાઈને, હા કે અમે આવીશું ને એ ચકાસણી કરીને અંદર માટીથી પુરાણ કરી દઈશું. 5 સુધી આવ્યા નથી. 4 દિવસ સુધી આ ભૂવો પૂરવાનો ટાઈમ મળ્યો નથી. તંત્રની કેવી બેદરકારી! કોઈ બેદરકારી કહેવાય. આટલું જુઓ, લોકોની અવર જવર, કોઈ નોકરી જતા હોય લોકો, ટ્રાફિક જામ થાય જાહેર રસ્તા ઉપર. ગણપતિનું મંદિર બાજુમાં છે. ગણેશ મેરેડિયન એટલે ચાણક્યપુરીનું જાણીતું કહેવાય. ચાણક્યપુરી આવવું માટે આપણે ગણેશ મેરેડિયનનું એડ્રેસ આપીએ, ભાઈ ગણેશ મેરેડિયન ઉતરી જાજો, ગણેશ મેરેડિયનથી તમને મળી જશે. પણ આજે જેવું નામ છે એવું કામ નથી. જેવું નામ છે વિસ્તારનું તેવું કામ નથી. કોર્પોરેશન તંત્રને અહીં સમય નથી મળતો કે અહીંયા કોઈ જગ્યા ઉપર ભૂવો પડ્યો હોય તો ત્યાં રિપેરિંગની કામગીરી કરીએ. માત્ર કામ ચાલુ છે તેવા બોર્ડ લગાવીને સંતોષ માણે છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. કેમેરા પર્સન જય જાની સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.